જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં સાસુએ વહુની સામે ભોજનની ડીશ ફગાવતા બનેલી ઘટના. કેનેડાના ઠંડા હવામાનમાં એક ગુજરાતી પરિવારનું ઘર બહારથી જેટલું શાંત લાગતું હતું, અંદરથી એટલું જ તણાવથી ભરેલું હતું. કારણ કે આ ઘર માત્ર ઈટ સિમેન્ટથી નહીં, પરંતુ અપેક્ષાઓ, અહંકાર અને લાગણીઓના અજાણ્યા બોજથી ઊભું હતું. લગ્નને ફક્ત 5 મહિના જ થયા હતા, પણ આ 5 મહિના વહુ કાવ્યાનું જીવન જાણે વર્ષો જેટલું ભારે બની ગયું હતું. કાવ્યા ભારતમાંથી સપનાઓ લઈને આવી હતી કે વિદેશમાં નવા જીવનની શરૂઆત થશે, પ્રેમ મળશે, સમજ મળશે, પરંતુ વાસ્તવિકતા એના માટે એક કઠોર પરીક્ષા બની ગઈ હતી. સાસુ શારદાબેન અને સસરા મહેન્દ્રસિંહે જીવનભર સંઘર્ષ કરીને આ પરદેશમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેથી તેઓને દરેક બાબતમાં પરફેક્શન જોઈતું હતું, ખાસ કરીને ઘર અને રસોઈમાં. અને એ વાત કાવ્યાને દરરોજ અંદરથી તોડી નાખતી હતી. તે દિવસ પણ સામાન્ય રીતે જ શરૂ થયો હતો. કાવ્યા સવારે વહેલી ઉઠીને રસોડામાં લાગી ગઈ હતી, કારણ કે તે જાણતી હતી કે આ ફરીથી કોઈ ભૂલ થશે તો વાત વકરશે. તે ખૂબ ધ્યાનથી રસોઈ બનાવી રહી હતી, દરેક મસાલો માપીને નાખતી હતી, દિલમાં એક જ પ્રાર્થના કરતી હતી કે આજે બધું સારું થાય. પરંતુ ક્યારેક નસીબ પણ માણસને અજમાવવા માટે તૈયાર બેઠું હોય છે. રસોઈ તૈયાર થઈ ગઈ. કાવ્યાએ થોડી શાંતિનો શ્વાસ લીધો અને ડીશ લઈને સાસુ પાસે ગઈ. ખૂબ નમ્ર અવાજમાં બોલી, લો સાસુમા, જમી લ્યો. એ અવાજમાં પ્રેમ પણ હતો અને ડર પણ. શારદાબેને પહેલી કોળી મોઢામાં મૂકી અને પળવારમાં જ તેમનો ચહેરો બદલાઈ ગયો, જાણે કોઈ તોફાન અંદરથી ફાટી નીકળ્યું હોય. તેમણે ગુસ્સામાં ડીશને ઝાટકીને જમીન પર ફેંકી દીધી અને ઉગ્ર અવાજમાં બૂમ પાડી, તારા માએ તને આજ શીખવ્યું છે? તને સરખું રાંધતા પણ નથી આવડતું. આમાં કેટલું મીઠું નાખ્યું છે, તું જડબાવાળી. આ શબ્દ કાવ્યાના દિલમાં સરીની જેમ ઉતરી ગયા. તે એક ક્ષણ માટે સૂન થઈ ગઈ. આંખોમાં આંસુ આવી ગયા, પણ તે બોલી ના શકી. એ સમયે સસરા મહેન્દ્રભાઈ પણ ગુસ્સે ભરાઈ ગયા અને બોલ્યા, અમારે બંનેની દવા ચાલુ છે અને તને એટલી સમજણ નથી કે મીઠું ઓછું રાખવું જોઈએ. તું આટલી બેદરકારી કેવી રીતે બની શકે? આ વાતો માત્ર ટીકાઓ નહોતી, પરંતુ કાવ્યાના આત્મસન્માન પર સીધો પ્રહાર હતો. ઘરમાં એકદમ તણાવ છવાઈ ગયો. વાતાવરણ એટલું ભારે બની ગયું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગતો હતો. અને એ જ સમયે દરવાજો ખોલ્યો અને કાવ્યાનો પતિ અર્જુન ઓફિસમાંથી ઘરે આવ્યો. તે દિવસભર થાકેલો હતો, પણ ઘરે આવીને શાંતિ મળે એવી આશા હતી. પરંતુ જેમ જ તેણે અંદરનું દ્રશ્ય જોયું, જમીન પર પડેલી ડીશ, ફેલાયેલું ભોજન, રડતી કાવ્યા અને ગુસ્સામાં ભરાયેલા માતા પિતાને, અંદરથી હસમસી ગયો. એની આંખોમાં એક સાથે દુઃખ, ગુસ્સો અને અસમજણ દેખાયું. તેને સમજાતું નહોતું કે શું બોલવું, શું કરવું. માત્ર 5 મહિનામાં જ ઘરનું આ હાલત જોઈને તેનું મન તૂટી ગયું. તે થોડા ક્ષણ માટે ચૂપ રહી ગયો, કારણ કે એક બાજુ માતા પિતા હતા જેમણે તેને ઉછેર્યો હતો, અને બીજી બાજુ તેની પત્ની હતી. તે પોતાની ઓળખ બનાવવા માટે લડી રહી હતી. અને આ બે વચ્ચે ફસાયેલો અર્જુન એ ક્ષણે અંદરથી તૂટી રહ્યો હતો. એ ક્ષણ માત્ર ઝઘડાની નહોતી, પણ એક એવા વળાંકની શરૂઆત હતી જે આખા પરિવારના સંબંધોને બદલી નાખવાનો હતો. આ ક્ષણ પછી ઘરમાં છવાયેલું મૌન જાણે તોફાન પહેલેથી જ શાંત જેવું હતું. અર્જુને ધીમે ધીમે પોતાની બેગ નીચે મૂકી અને થોડા સમય સુધી કોઈને કંઈ બોલ્યા નહીં, પરંતુ
તેની આંખોમાં ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. તે કાવ્યા તરફ જોયું. તેના હાથ કાપતા હતા, આંખોમાંથી આંસુ વહેતા હતા અને દિલમાં હજારો પ્રશ્નો ગૂંથાઈ રહ્યા હતા. અને પછી તેણે પોતાના માતા પિતાની તરફ નજર ફેરવી, જ્યાં હજુ પણ ગુસ્સાનો તાપ ઓચર્યો નહોતો. એ સમયે અર્જુને ખૂબ શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું, આ ઘર છે કે યુદ્ધભૂમિ? આ શબ્દ સાંભળતા શારદાબેન અને મહેન્દ્રભાઈ થોડા ચોંકી ગયા, કારણ કે અર્જુન ક્યારેય આ રીતે બોલ્યો નહોતો. તેણે આગળ કહ્યું, 5 મહિના થયા છે અમારા લગ્નને, અને આ 5 મહિનામાં હું રોજ ઓફિસમાં બેસીને માત્ર એક જ વાત વિચારું છું કે ઘર આવીને શાંતિ મળશે, પણ અહીં તો રોજ કોઈને કોઈ કારણથી તોફાન ઊભું થાય છે. શું મીઠું વધારે પડતું એટલો મોટો ગુનો છે કે કોઈનું માન ભંગ કરી નાખવું? આ શબ્દમાં કોઈ આરોપ નહોતો, પણ એક પુત્રનો દુઃખ અને એક પત્નીનો સંઘર્ષ હતો. શારદાબેન થોડા નરમ પડ્યા, પણ તેમનો અહંકાર હજુ જીવિત હતો. તેમણે કહ્યું, અમે ખોટું નથી કહી રહ્યા. ઘર ચલાવવું હોય તો શિસ્ત જોઈએ. ત્યારે અર્જુને ખૂબ સંયમથી જવાબ આપ્યો, શિસ્ત પ્રેમ વગર અધૂરી છે, અને પ્રેમ અપમાનથી નથી મળતો. આ વાતે ઘરમાં ફરી એકવાર મૌન છવાઈ ગયું. મહેન્દ્રભાઈએ પણ પહેલીવાર પોતાના શબ્દ વિશે વિચારવાનું શરૂ કર્યું, કારણ કે તેમને સમજાયું કે વાત માત્ર મીઠાની નહોતી, પણ ઘરના વાતાવરણની હતી. એ સમયે કાવ્યા ધીમે ધીમે ઊભી થઈ, આંખોમાંથી આંસુ પોચા કર્યા અને ખૂબ નમ્રતાથી બોલી, માફ કરજો, મારી ભૂલ હતી, હું શીખી જઈશ. એના આ શબ્દોમાં કોઈ બળજબરી નહોતી, પરંતુ એક સચ્ચાઈ હતી. અને એ જ ક્ષણે ઘરમાં એક નવી શરૂઆતનો બીજ વાવવામાં આવ્યો. બીજા દિવસે કાવ્યાએ નક્કી કર્યું કે હવે તે પોતાને બદલશે. એ ઓનલાઈન રસોઈ શીખવા લાગી, દરેક નાની મોટી બાબતમાં ધ્યાન આપતી, માત્ર રસોઈ નહીં, પરંતુ ઘરના દરેક કામમાં પારંગત થવાનો પ્રયત્ન કરતી. દિવસો પસાર થતા ગયા અને ધીમે ધીમે ઘરના વાતાવરણમાં બદલાવ આવવા લાગ્યો. એક દિવસ જ્યારે કાવ્યાએ ફરી ભોજન તૈયાર કર્યું અને શારદાબેનનું પીરસ્યું, ત્યારે આ વખતે તેમનો ચહેરો ગુસ્સાથી નહીં, પરંતુ આશ્ચર્યથી ભરાયેલો. પહેલી કોળી મોઢામાં મૂકતા જ તેઓ થોડા સમય માટે ચૂપ રહી ગયા અને પછી ધીમે બોલ્યા, આજે તો સ્વાદ સરસ છે. આ શબ્દ કાવ્યના માટે કોઈ એવોર્ડ કરતા ઓછા નહોતા. એની આંખોમાં ફરી આંસુ આવ્યા, પણ આ વખતે એ ખુશીના હતા. મહેન્દ્રભાઈએ પણ માથું હલાવીને સંમતિ આપી, અને અર્જુન એ દ્રશ્ય જોઈને અંદરથી શાંતિ અનુભવતો હતો, કારણ કે આજે તેણે માત્ર એક સારી ડીશ નહીં, પરંતુ એક તૂટતા સંબંધને ફરી જોડાતો જોયો હતો. આ વાર્તા માત્ર એક વહુની નથી, પરંતુ દરેક એ ઘરની છે, જ્યાં અહંકાર પ્રેમને હરાવવા પ્રયાસ કરે છે, પરંતુ અંતે જીત હંમેશા સમજ અને સહનશીલતાથી જ થાય છે, કારણ કે ઘર ત્યાં બને છે જ્યાં શબ્દ નહીં, પરંતુ લાગણીઓનું સન્માન થાય છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા સામાજિક સંદેશ માટે રચાયેલ છે. વાર્તામાં દર્શાવવામાં આવેલ પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓનો કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ, સ્થળ અથવા વાસ્તવિક ઘટનાથી સીધો કે આડકતરો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તે માત્ર સહયોગ ગણો. આ વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, પરિવાર અથવા સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ પરિવારમાં સમજ, સહનશીલતા અને પ્રેમનું મહત્વ દર્શાવવાનો છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.